સુરતમાં ઓરેન્જ બીઆરટીએસ બસના વ્હીલ અટકી ગયા। ઓરેન્જ બીઆરટીએસ બસના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા। ભેસ્તાન સ્થિત ઓરેન્જ બીઆરટીએસ ડેપો ખાતે ડ્રાઈવર ભેગા થયા। પગાર સમયસર નહીં ચૂકવવામાં આવતો હોવાને કારણે હડતાલ। ઈએસઆઈસી કપાય છે પણ કાર નહીં આપતા। પીએફ કપાય છે પણ કોન્ટ્રાક્ટ નંબર નહીં આપતો। કોન્ટ્રાક્ટરનો હુકમ છે કે અકસ્માત કરશો તો નુકસાની ડ્રાઈવરને ભરવાની રહેશે। ડ્રાઈવરે કેટલાક રૂટ પર ઓરેન્જ બસ બંધ કરી જાહેર કરી હડતાલ। છેલ્લા એક મહિનાનો પગાર બાકી 52 દિવસ થયા છતાં પગાર ચૂકવવામાં નહીં આવ્યો। કે પગાર અમને ટાઈમ ટુ ટાઈમ મળતો નથી અને 22,500 પગાર બોલેલા કાપી કૂપીને પૈસા આપે છે, કોઈ પ્રૂફ નથી, પગાર શીટ બી નથી આપતા। પીએફ અત્યાર સુધી કપાયું છે તો એના બી પૈસા જમા થયા છે નથી થયા એ બી કંઈ એપમાં કે કોઈ જગ્યાએ બતાવતું નથી। એટલે અમે આ લોકોએ હડતાલ પાડેલી હતી ડ્રાઈવરો, કારણ કે પગાર ટાઈમ ટુ ટાઈમ મળતો નથી। 15 તારીખ 18 તારીખ 20 તારીખ થઈ જાય છે ભાઈ। અડધા ડ્રાઈવરોને આપ્યું છે, અડધાનો 20-25 ડ્રાઈવરોનો બાકી છે। તો આવશે એવું કરીને વાયદા કરે છે, એટલે અમે લોકોએ હડતાલ 100 બસ ઊભી છે। દર મહિને આ લોકો 3 મહિનાથી કે નવી કંપની છે તો આ મહિના ચલાવ્યો એમ કરીને 20 તારીખ 22 તારીખ આવી રીતનું અમને ઇસ્યુ કરે છે, બરાબર। મકાન માલિક અમને ખાલી કરવાનું કહી દીધું, ભાડેથી અમે રહીએ છીએ ને અમે બહારના અમદાવાદના, યુપીના, બિહારના બધી જગ્યાના અહીંયા ડ્રાઈવરો છે, બધા ભાડેથી રહે છે। તો બધા એમ જ એ જ ઇસ્યુ છે। પગાર અમને 1 તારીખથી 10 તારીખની અંદર જોઈએ, અમારું એ જ ઇસ્યુ છે, બીજું કંઈ નહીં। આ લોકો પગાર ટાઈમસર નહીં આપતા, પગાર સ્લીપ નહીં, અમારી જોડે કોઈ પુરાવો નથી કે અમે આ કંપનીમાં નોકરી કરીએ છીએ। પીએફ, મેડિકલ ઇસ્યુ આ બધું, આઈ કાર્ડ કંઈ નથી અમારી જોડે કે અમે આ કંપનીમાં ડ્રાઈવર છે, સિટી બસ ચલાવીએ છીએ, અમે કંઈ અમારી જોડે પ્રૂફ જ નથી। અહેવાલ કલ્પેશ લાઠિયા, સંબંધ ભારત ન્યૂઝ, સુરત।